સૌથી પહેલો એક ક્વેશ્ચન કે તમે યુકેઆઈસી શું કામ સિલેક્ટ કર્યો તો કોચિંગ ક્લાસીસ 12 સીબીએસઈ માટે? એ 8th થી ભણે છે અહીંયા, એટલે અમને આઈડિયા તો છે, ગ્રુપ સરસ છે, ફેકલ્ટી સરસ છે, એટલે અને યશ્વીને પહેલેથી જ વિશ્વાસ છે કે બસ મને ભણવું છે તો યુકેઆઈસીમાં. તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો તો અમારા તરફથી કોમ્યુનિકેશનનો, જે તમને મેસેજીસ આવતા હતા, રિપોર્ટ્સ આવતા હતા, એનો એક્સપિરિયન્સ કેવો છે તમારો? સરસ, બહુ જ સરસ, બધી રીતે સપોર્ટિવ. તમને બધું જ કોમ્યુનિકેશન પરફેક્ટલી, તમને રિપોર્ટિંગ નાની નાની વસ્તુનું મળતું રહેતું હતું? હા, બધું જ. જે રેગ્યુલર ટેસ્ટ લેતા હતા તો તમને કોઈક વાર એવું ફીલ થયું કે યુકેઆઈસી બહુ બર્ડન આપી રહ્યું છે કે એવું કંઈક, કે તમને વધારે સારું હતું કે એને બોર્ડમાં એને હેલ્પફુલ થયું એ વસ્તુ? હા, એ વધારે સારું લાગ્યું એમ કે બેનથી બોર્ડમાં બી એકદમ ફ્રીલેક્સ થઈ ગઈ હતી, એમ કે રિલેક્સ રીતે ભણી ગઈ એમ, અને એ સપોર્ટ બહુ હતો તમારો યુકેઆઈસીનો. તમે કોઈ ઇમ્પ્રુવમેન્ટ એકેડેમિકલી તો આપણે રિઝલ્ટમાં જોયું કે સારા એવા પર્સન્ટેજનો ગ્રોથ થયો છે, બટ 10th થી 12th ની અંદર યુકેઆઈસીમાં રાખીને એનું પર્સનાલિટી ઉપર તમને કોઈ ડેવલપમેન્ટ દેખાયું? ચોક્કસ, ઘણું સારું. બોલવાની સ્પીચ આખી એની બદલાઈ ગઈ, થોડું ફ્રી માઇન્ડ થઈ ગઈ, થોડી બોલતી બી થઈ ગઈ. પહેલાં આટલું બધું નહોતી બોલી શકતી, અને અહીંયા તમારું પોતાનું પરફોર્મન્સ જ બહુ જોરદાર હતું કે લોકોને ખુદને એમ ખુલ્લે આમથી બધાને સજેસ્ટ કરે કે યુકેઆઈસીમાં બહુ સારું છે, બેસ્ટ છે, એમાં આવો તમે. બીજી વસ્તુ, ઘણીવાર લોકો એવું કહેતા હોય કે ભાઈ યુકેઆઈસી ખાલી ગુજરાત બોર્ડ માટે છે કે આમ છે. તમને કોઈ જગ્યાએ એવો અનુભવ થયો કે સીબીએસઈ નું ઓછું ધ્યાન આપ્યું હોય કેવી રીતે? ના, ક્યાંય નહીં. સૌથી પહેલું તો નેચર, કે જે મેમ્સ અને તમારો બેનો જે નેચર છે એ જ બહુ સેટ થઈ જાય સ્ટુડન્ટોને. ને સ્ટડી બી બેસ્ટ, એકદમ મસ્ત ફ્રીલી ભણાવો છો, એકદમ એવું ના લાગે કે સર ભણાવે છે ને ડર લાગશે, એકદમ ફ્રીલી ભણે છે છોકરાઓ. તમે કોઈ રેકમેન્ડ કરશો બધા બીજા સ્ટુડન્ટ્સને યુકેએસસી? શ્યોર. ચોક્કસ. થેન્ક યુ સો મચ.